વડોદરા જિલ્લાના સાવલી ખાતે ભાજપ યુવા મોરચાની વિશેષ બેઠક યોજાઈ હતી। સાવલી એપીએમસી ખાતે યોજાયેલી આ બેઠકમાં વડોદરા જિલ્લા ભાજપ યુવા મોરચાના નવનિયુક્ત પ્રમુખ અર્પણ ભટ્ટનું કાર્યકરો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। સાવલી સ્થિત એપીએમસી ખાતે યોજાયેલી બેઠકમાં મોટી સંખ્યામાં પક્ષના હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા। બેઠક દરમિયાન નવનિયુક્ત જિલ્લા પ્રમુખ અર્પણભાઈ ભટ્ટને પુષ્પગુચ્છ અને હાર પહેરાવી ઉમળકાભેર આવકાર આપવામાં આવ્યો હતો। બેઠક દરમિયાન સંગઠનને વધુ મજબૂત બનાવવા તેમજ આગામી કાર્યક્રમોની રૂપરેખા અંગે કાર્યકરો સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। યુવાનોનો સર્વાંગી વિકાસ થાય અને યુવા શક્તિનો સકારાત્મક ઉપયોગ થાય તે હેતુ સાથે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। ભારતીય જનતા પાર્ટીએ હંમેશા પોઝિટિવ રાજનીતિ માટે અને યુવાનોને કામ મળે, યુવાનો રાષ્ટ્ર કાર્યમાં જોડાય એ ભારતીય જનતા યુવા મોરચાનો પહેલેથી મંત્ર રહ્યો છે। તો જિલ્લા યુવા મોરચાના અધ્યક્ષ તરીકે જવાબદારી મળ્યા બાદ કે જેટલા પણ યુવાનો છે જિલ્લાના એ ક્યાંક ને ક્યાંક સમાજ કાર્યમાં, રાષ્ટ્ર કાર્યમાં જોડાય, સાથે સાથે પોઝિટિવ રાજનીતિની અંદર જોડાય। રાજનીતિ એ કલ્યાણ કરવા માટે અને એક પોઝિટિવ ઇનિશિયેટિવ્સ માટે સામાજિક કાર્યના કેટલાક લોકોને આજે ક્યાંક ને ક્યાંક ખૂબ ઇન્ટરેસ્ટ। ભારત એ એવી સંસ્કૃતિ છે કે ક્યાંક ને ક્યાંક એ લોકોને પોઝિટિવ કામ કરવાની ઈચ્છા હોય। જ્યારે વિશ્વના આજે યુવાનો એ અલગ અલગ રવાડે ચડ્યા હોય ત્યારે ભારતનો યુવાને સંકલ્પિત છે, ભારતનો યુવાને રાષ્ટ્રભક્ત છે। ત્યારે ભારતીય જનતા યુવા મોરચો એ એમની આ ઉર્જાનો ઉપયોગ કરવા માટેનું બેસ્ટ પ્લેટફોર્મ છે। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।